હવે મિત્રો તમે કાચબા તો ઘણા બધા જોયા હશે, પણ આજે હું તમને બતાવું વરસાદી કાચબો, જે મિત્રો ફક્ત ને ફક્ત ચોમાસા દરમિયાન એક તળાવડીમાં જોવા મળે છે. તો ફટાફટ હું તમને પહેલાંથી લોકેશન ઉપર લઈને પહોંચી જાઉં, જ્યાં વરસાદી કાચબો જોવા મળે છે. જેની ઉંમરની વાત કરીએ તો લગભગ મિત્રો 800 વર્ષ જેટલી એ કાચબાની ઉંમર છે, અને વજનની વાત કરીએ તો લગભગ 1500 કિલો જેટલો એ કાચબાનો મિત્રો વજન હશે. તો ફટાફટ પહેલાં તો હું તમને તળાવડી પાસે લઈને પહોંચી જાઉં, જે આ કાચબો જોવા મળે છે. 800 વર્ષનો કાળો કાચબો છે, અને મિત્રો આ કહેવાય છે કે આ ફક્ત ને ફક્ત તળાવડીની અંદરથી વરસાદમાં જ નીકળે, ચોમાસું દરમિયાન બહાર નીકળે છે. અને આપણને એક ભાઈએ માહિતી આપી છે, અને જંગલની સાઈડમાં એક એવું તળાવ છે, એ તળાવમાં એક કાચબો મિત્રો જોવા મળે છે, જે વર્ષોથી એક જ તળાવડીમાં રહે છે. તો ફટાફટ પહેલાં તો હું તમને તળાવડી પાસે લઈ જાઉં, ત્યાં જઈને મિત્રો આપણે જોઈશું, ત્યારે જ આપણને ખબર પડશે કે ખરેખર મિત્રો 1500 કિલોનો કાચબો કેવડો મોટો છે. મિત્રો તમે વિચાર કરો, જે વર્ષોથી રહે છે, જેની ઉંમરની વાત કરીએ તો મિત્રો લગભગ 800 વર્ષ જેટલી કાચબાની ઉંમર છે. તો ફટાફટ પહેલાં મિત્રો આપણે સમય બગાડ્યા વગર તમને હું લોકેશન ઉપર લઈને પહોંચી જાઉં, જે લોકેશન ઉપર આપણને ભાઈએ કહ્યું હતું કે આ લોકેશન ઉપર તમે આવશો એટલે તમને જોવા મળશે મિત્રો એ કાચબો, જેની મિત્રો ઉંમરની વાત કરીએ તો લગભગ 800 વર્ષ જેટલી છે, અને વજનની વાત કરીએ તો 1500 કિલો જેટલું મિત્રો વજન. તો ફટાફટ હું તમને પહેલાં તો જે ભાઈએ આપણને માહિતી આપી છે એ પ્રમાણે હું તમને એ લોકેશન ઉપર લઈને પહોંચી જાઉં, જે ભાઈએ કાચબો જોયો હતો. તો મિત્રો સમય બગાડ્યા વગર ફટાફટ પહેલાં તો આપણે એ તળાવડી ઉપર પહોંચી જઈએ, જ્યાં ભાઈએ કાચબો જોયો હતો, અને હું તમને કાચબો લાઈવ બતાવું એટલે તમને પણ વિશ્વાસ આવી જાય. કેમ કે મિત્રો તમને લોકોને વિશ્વાસ નહીં આવતો હોય કે લોકો ખોટું બતાવે છે, કેમ કે મિત્રો મને પણ ખબર છે કે લોકો અત્યારે એઆઈથી એડિટ કરીને ગમે તે મોકલતા હોય છે. તો ફટાફટ પહેલાં તો હું તમને લોકેશન ઉપર લઈને પહોંચી જાઉં, જ્યાં લોકેશન ઉપર ભાઈએ કાચબો જોયો હતો. એક નાનકડી મિત્રો તળાવડી છે, અને તળાવડીની અંદર આ કાચબો વર્ષોથી રહે છે એવું ભાઈનું કહેવું છે. તો સમય બગાડ્યા વગર મિત્રો આપણે હાલમાં એ લોકેશન ઉપર પહોંચવાની તૈયારીમાં જ છીએ, અને તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર એક નાનકડી તળાવડી આપણે જોવા મળી રહી છે. લોકેશન પણ અહીંયાનું બતાવે છે, અને હું તમને લાઈવ બતાવું જવાનો રસ્તો આપણને મળતો નથી. તો ફટાફટ પહેલાં તો હું તમને એ તળાવડી જવાનો રસ્તો પહેલાં આપણે શોધી લઈએ, તળાવડીમાં જઈને આપણે જોઈશું, ત્યારે જ મિત્રો આપણને ખબર પડશે, અને આપણે જોઈશું કે ખરેખર આપણા મોટા પણ કાચબા હોઈ શકે છે. તો મિત્રો ફટાફટ પહેલાં તો હું તમને તળાવડી જવાનો પહેલાં તો રસ્તો બતાવી દઉં. એ રસ્તા ઉપરથી આપણે જવાનું છે, અને ત્યાં જઈને આપણે જોવાનો છે 800 કિલોનો મિત્રો કાચબો, જેના વજન મિત્રો અંદાજે 1500 કિલો જેટલો છે. તમે વિચાર કરો કે આ કાચબો કેટલો મોટો છે. તમે મિત્રો હાલમાં લાઈવ જોઈ શકો છો, આપણે જંગલમાં આવી ગયા છે, જંગલની સાઈડમાં એ તળાવડી આપણને જોવા મળી રહી છે. આ તમે જંગલમાં જોઈ રહ્યા છો, આ જંગલની અંદર એક નાનકડી તળાવડી છે મિત્રો, જ્યાં ખરેખર મિત્રો બહુ મોટો અને ખતરનાક કાચબો રહે છે. તમે જોઈ શકો છો, આ છે અહીંયાથી જવાનો એ રસ્તો છે. તમે લાઈવ જોઈ શકો છો કે કેવું આ જંગલ છે, ને અહીંયાથી જવાનો રસ્તો છે ખતરનાક. જોઈ શકો છો મિત્રો, અહીંયાથી નાનકડી તળાવડી તરફ જવાનો રસ્તો છે, અને આ જગ્યા ઉપર એક કાચબો વર્ષોથી રહે છે એવું ભાઈનું કહેવું છે મિત્રો. લાઈવ તમે જોઈ શકો છો.